નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ગામ સમસ્ત રક્તદાન કેમ્પ ગઢડાના ગોળકા ગામે ગોળકા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું આયોજન। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોળકા ગામે બામણિયા બ્લડ બેંક ભાવનગરના સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। શ્રી ગોળકા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સમસ્ત ગામ લોકો દ્વારા માનવ સેવાના ભાગરૂપે આજે ગોળકા ગામે આવેલી લાઇબ્રેરીમાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 જેટલી રક્તદાનની બોટલ એકત્ર થઈ હતી। ગોળકા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ રંગપરા, ઉપપ્રમુખ ડૉક્ટર આરપી સોલંકી, ખજાનચી સંજયભાઈ યાદવ, ડૉક્ટર હરેશ મકવાણા તેમજ સમસ્ત ગામ લોકો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પની અંદર 70 જેટલી રક્તની બોટલો એકત્ર થઈ હતી। ભાવનગરની બામણિયા બ્લડ બેંકના પ્રભુભાઈ બામણિયા દ્વારા ગોળકા ગામ તેમજ એજ્યુકેશન ટ્રસ્ટ આભાર માન્યો હતો। ભારે ઉત્સાહ સાથે લોકોએ રક્તદાન કર્યું હતું। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। અનિલ રંગપરા, ગોળકા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે 22 તારીખને રવિવારના રોજ બ્લડ કેમ્પ અને બ્લડ ગ્રુપિંગ કેમ્પનું આયોજન કરવામાં આવે, જેની અંદર ગામ લોકોએ, યુવાનોએ ખૂબ મોટી સંખ્યામાં બ્લડ આપવા માટે ઉત્સાહભેર ભાગ લીધો। ગામ સમસ્ત અને ગોળકા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગોળકા ગામ મુકામે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં